તો રાજકોટના ગ્રામ્ય એસપી તરીકે હેમકરસિંહે ચાર્જ સંભાળ્યો છે। વર્ષ 2013 બેચના આઈપીએસ હેમકરસિંહે ગ્રામ્ય એસપી તરીકેનો ચાર્જ સંભાળ્યો। મીડિયા સાથે વાત કરતા હેમકરસિંહે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે જ પ્રાથમિકતા હોવાની વાત કરી। એટલું જ નહીં, કોમી રમખાણો ન થાય તે તકેદારી રખાશે, મહિલાઓ શાંતિપૂર્ણ રીતે રહી શકે તેવો માહોલ ઊભો કરવામાં આવશે તેવી પણ વાત કરી। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, કોઈ પણ પ્રકારના દંગા ફસાદ, કમ્યુનલ રાઇટિંગ, કાસ્ટ વાયલન્સ એ નહીં થાય એના ઉપર અમારું સંપૂર્ણ ફોકસ રહેશે। પહેલાં તો પ્રયત્ન આ રહેશે કે ગુનાઓ બને નહીં, પણ જો કોઈ ગુના બની જાય તો આમાં તાત્કાલિક એફઆઈઆર દાખલ કરીને આરોપીની ધરપકડ કરીને આગળ સુધી કન્વિક્શન સુધીની કામગીરી કરવામાં આવશે। મહિલાઓની સુરક્ષા ઉપર પણ અમારું સંપૂર્ણ ફોકસ રહેશે। કોઈ પણ વખતે મહિલાઓ શાંતિપૂર્ણ રીતે સુરક્ષા મહેસૂસ કરીને કોઈ પણ જગ્યા જઈ શકે એવા માહોલ ડિસ્ટ્રિક્ટમાં ક્રિએટ કરવામાં આવશે। સાયબર ક્રાઇમ એક અમારા બીજું ફોકસ એરિયા છે। આમાં આપ લોકોને ખબર છે કે સાયબર ક્રાઇમના જે ગુનાઓ છે દિન પ્રતિદિન વધતો જાય છે। એના માટે અમારું જે પ્રયાસ છે એ લોકો સુધી પહોંચવાનું, અવેરનેસ કાર્યક્રમ યોજવાના, લોકોમાં જાગૃતિ કેવી રીતે આમાં ફેલે એના સંબંધમાં અમારા દ્વારા નિરંતર પ્રયાસો કરવામાં આવશે।